સુરેશભાઈ સેવા મોરીલા થરાદ. શું લાગે છે બનાસકાંઠામાં આ વખતે ભાજપે રેખાબેન ચૌધરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંબાજીથી કરીને નડાબેટ નરેશ્વર સુધી એક જ અવાજ હતો કે જો ટિકિટ આપો તો જ્ઞાનીબેનને આપો. આવી મતદાતાઓની એવી ઈચ્છા હતી ને એ વાતને આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાના ઘરના ભાડા ભરી અને બેનનું ફોર્મ ભરવા આવ્યું છે. એ બનાસની પ્રજા એ વાતનું આજે ઉદાહરણ આપ્યું છે કે અમે બનાસકાંઠાની પ્રજાએ જ્ઞાનીબેનને લાવ્યા છે અને અમે જીતાડીને દિલ્હી મોકલીશું. જે રીતે સામે પક્ષે પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ આ વખતે ભાજપ 26 બેઠક જીતવાનું છે ગુજરાતમાં. શું 26 બેઠકનો જે દાવો છે એ કેટલો સાબિત છે? માત્ર ને માત્ર બોકળ વાયદા છે. એ લોકોને હિન્દુત્વ ધર્મના નામે, જાતિવાદના નામે અને હિન્દુ મુસલમાનના નામે લડે છે. એના કરતાં હું ભારતીય જનતા પાર્ટીના લોકોને કહું છું કે તમે વિકાસના મુદ્દે લડો. તમારામાં તાકાત હોય તો 10 વર્ષથી તમારું શાસન છે. આ દેશને મોંઘવારી મુદ્દે, બેરોજગારી મુદ્દે અને અમારા બનાસકાંઠાની અંદર જે હિન્દુઓની અંદર માત્ર 1-2 સમાજોને બધે પ્રાધાન્ય મળે છે. બીજી ઇતર કોમને એમનું હિન્દુત્વ ત્યાં ક્યાં જાય છે કે અમારી ઇતર કોમને ક્યાં વારો આવતો નથી. સહકારી ક્ષેત્ર હોય, બેંક હોય, ડેરી હોય, જે અહીંયા બનાસકાંઠાની અંદર જાતિવાદનું ઝેર રોકાઈ રહ્યો છે એના સામે બનાસકાંઠાની ઇતર કોમ સર્વે સમાજ જ્ઞાનીબેનને વિજય બનાવશે. શું નામ છે આપનું? સુરેશભાઈ સેવા. કઈ સમાજમાં છો? અમે રબારી સમાજમાં. બનાસકાંઠાની અંદર રબારી સમાજના આગળ અમને કેસરી ધારણ કર્યું છે. શું રબારી સમાજ એમની સાથે છે? દરેક સમાજના 2 પાસા હોય. એક હકારાત્મક પાસ હોય, નકારાત્મક પાસ હોય. જેની ઈચ્છા હોય તે ત્યાં રહી શકે છે. મારા સમાજના મોભી વડીલ છે એટલે એના વિશે હું કંઈ નહીં કહેશું, કારણ કે મર્યાદા ભરવી એ અમારો રબારી સમાજનો વારસો છે. એટલે અમારા મોભી આગેવાન છે એટલે એમના વિશે હું કંઈ નહીં બોલી શકું. જે રીતે આપ જોઈ રહ્યા છો કે રબારી સમાજના યુવાનો પણ જ્ઞાનીબેન સાથે છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને રબારી સમાજનું પણ સમર્થન છે. હવે જોવાનું રહ્યું કે 24ના જંગની અંદર કોણ જીતે છે, ભાજપ કે પછી કોંગ્રેસ. જે ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા.